લીલા મસાલાના પાલક બટાકાવાળા સાથે ડુંગળી ટામેટાની લાલ ચટણી અને વરસાદની સાક્ષી. ओ चमके बिजुरी और काली रे डर लागे मोहे कहूँ कासे बे बरसे बदलवा मतवारे बरसे बदलवा. મિત્રો, જૂના ફિલ્મી ગીતોમાં આપણે જોઈએ તો માણસને વરસાદ પડે એટલે પોતાનો પ્રિયતમ અથવા તો પ્રિયતમા યાદ આવે ને અત્યારના લોકોને સેજ છાંટા પડે એટલે બનાવો ગોટા કે બનાવો વડા. તો આજે આપણે એકદમ ટેસ્ટી લીલા મસાલાના લીલા બટાકાવાળા બનાવીએ છીએ. નમસ્કાર મિત્રો, અમે નિર્મલ અને સુનૈના ભગત સ્વાદ સંહિતામાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. આજે અમારી સાથે સુનૈનાના મોટા બેન ગીતાબેન પણ છે. આમ તો આ વરસાદને માવઠું કહેવાય, પણ 2 દિવસથી વરસાદનો માહોલ જામ્યો છે. તો આજે આપણે લીલા મસાલાનો બટાકાવાળાનો પ્રોગ્રામ રાખ્યો છે. બટાકા બફાઈ ગયા છે અને કાઢી લઈએ. મિત્રો, બટાકાવડા એ કાંઈ હેલ્ધી ફૂડ નથી, પરંતુ આજે આપણે એનું નુકસાન ઓછું થાય એ માટે જલને બદલે પાલક જ્યુસથી ખીરું બનાવ્યું છે. બટાકાને મેશ કરી લઈએ. મરી, તજ અને લવીને ખાલી લઈએ. પાલકમાં વિટામિન કે, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે. આદુ, લીલા મરચાં, લસણ અને થોડું મીઠું ઉમેરીએ. આપણે અંદર ધાણા ઉમેરી દઈએ અને પીસી લઈએ. પાલકમાં વિટામિન સી અને બીજા એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. બટાકાના માવામાં બધા મસાલા ઉમેરી દઈએ. 1 ચમચી તજ લવિંગ મરીનો પાવડર ઉમેરીએ. 2 ચમચી ખાંડ ઉમેરીએ. ખાંડેલો લીલો મસાલો ઉમેરીએ. 1 ચમચી ગરમ મસાલો ઉમેરીએ. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. મસાલા બધા હલાવીને ભેગા કરી લઈએ. બટાકા વડાના માવા માટે આપણે વઘાર કરી લઈએ. 1 ચમચી રાઈ ઉમેરીએ. 1 ચમચી જીરું ઉમેરીશું. મીઠી લીમડીના પાન ઉમેરીએ. લીમડીને આપણે થોડી કડક શેકાવા દઈશું. આપણે 1 ચમચી કેરી પાવડર ઉમેરીએ. આપણે વઘાર કર્યો છે એ ઉમેરીએ. લીમડીના પાનને થોડા આપણે ભાગી નાખીશું. હલાવીને આપણે બધો મસાલો મિક્સ કરી લઈએ. પાલકમાં ફોલેટ હોય છે. ફોલેટ યાને ફોલિક એસિડ બ્લડ હોમોસિસ્ટિન લેવલ મેન્ટેન કરે છે, જે હાર્ટ એટેકથી બચાવે છે. આપણે અહીંયા પાલક લીધી છે, એને ધોઈને સાફ કરીને આપણે એના થોડા ડીચા કાઢી લીધા છે. એને મોટી મોટી કાપી લઈએ. પાલકમાં ફાઇબર હોય છે, જે ફેટ અને સુગરને ડીલે કરે છે, જેથી ફેટ અને સુગરનું શોષણ ધીરે ધીરે થાય છે. પાલકને આપણે પીસી લઈએ. થોડું મીઠું ઉમેરીશું અને થોડું જળ ઉમેરીએ. બેટર બનાવવા માટે આપણે 2 કપ બેસન લઈશું. પાલકમાં લોહ તત્વ ખૂબ હોય છે, જે હિમોગ્લોબિન વધારવાનું કાર્ય કરે છે. અડધો કપ ચોખાનો લોટ ઉમેરીશું. થોડું મીઠું ઉમેરીએ. થોડું આપણે પીસવામાં ઉમેર્યું છે. આપણે પીસેલું રસ ઉમેરીએ.
થોડું જળ ઉમેરીએ, હલાવી લઈએ. પાલકમાં વિટામિન એ પણ હોય છે, જે આંખોની રોશની જાળવી રાખે છે. મિત્રો, ખરેખર તો આ કલરનું નામ ફોલેટ ગ્રીન છે, જેના પરથી ફોલિક એસિડનું નામ પાડવામાં આવ્યું છે. ટૂંકમાં જે શાકભાજીના જ્યુસનો આવો કલર દેખાય એમાં ફોલિક એસિડ હોવાની પૂરેપૂરી શક્યતા છે. મિત્રો, આ બેટરમાં આપણે સોડા નથી ઉમેરવાના, માટે થોડું એને વધારે ફેટી લઈએ. ચટણી બનાવવા માટે આપણે થોડું તેલ ઉમેરીએ, 1 ચમચી જીરું ઉમેરીએ, પાંચ નંગ મોડા કુમઠી મરચાં ઉમેરીશું. લસણ ઉમેરીએ, આદું ઉમેરીએ. પાલકમાં પોટેશિયમ અને નાઇટ્રેટ્સ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેમાં આવેલ વિટામિન સી અને એ ચામડી અને વાળ માટે ખૂબ જરૂરી વિટામિન છે. ડુંગળી ઉમેરી દઈએ. અમે અહીંયા 2 નંગ ડુંગળી લીધી છે. ડુંગળી થોડી શેકાવા દઈશું. ટામેટાં ઉમેરી દઈએ. અહીંયા અમે 3 નંગ ટામેટાં લીધા છે. મીઠું ઉમેરી દઈએ. બધું બરાબર શેકાઈ ગયું છે. હવે એને ઠંડુ થવા દઈએ. આપણે ચટણી પીસી લઈએ. ચટણી તૈયાર થઈ ગઈ છે. મિત્રો, આ રેસીપીમાં આપણે સોડા ઉમેર્યા નથી ને ઉમેરવાની જરૂર નથી. મિત્રો, તમારે કોઈ આર્ટિફિશિયલ કલર વાપરીને નુકસાન થાય શરીરને, એના કરતાં નેચરલ કલર બનાવીને આપણે વાપરીએ તો ઘણું સારું. હવે વિટામિન એ અને કે ફેટ સોલ્યુબલ વિટામિન છે, જે ઓઇલમાં એટલે કે ફેટમાં પીગળે છે. પણ મિત્રો, આ કોઈ હેલ્ધી રેસીપી નથી, પરંતુ ના મામા કરતાં કાણા મામા સારા. મતલબ, આ રેસીપીમાં ઓછું નુકસાન કરે તેવું કોમ્બિનેશન બનાવ્યું છે. તમે બહારના પીઝા, બર્ગર વગેરે ખાઓ એના કરતાં સારો અને સાત્વિક નાસ્તો છે. બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવો નાસ્તો છે. આ પવિત્ર જગ્યા છે જીવનવાડી, ધામ પુનિયાદ, કાયાવરોહન પાસે. તો મિત્રો, આવતા વિડીયોમાં ફરીથી મળીએ. જય ભારત, વંદે માતરમ.